વિડિયો તો બનાવી દેવો હોય ને ત્યારે કેવી બાગતા બાગતા ની અંદર નાખે ફેમસ થઈ જાય ફેમસ થઈ જાઓ રાધે રાધે જય માતાજી હનુડી તારા ભાઈ આવ્યા છે કચરો લેવા તો જો ત્યાં કને અમારે અહીંયા કને ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં તો જુઓ મનીષ તો ફોન લઈને ઊભા છે એમનો ચાય નાસ્તો બની ગયો છે મનીષે બનાવી છે ચાય અને મેં બનાવી છે આ રોટલી છે પૂરી જેવી છે એમાં મરચું મીઠું સાટી દીધું એટલે ચાયમાં મસ્ત લાગે શું કેવું મનીષ હજી નીંદરમાં છો કે શું તમે નયા તોય હે નીંદર આવે તમારી તો પછી તમારી તો આદત છે વહેલું વહેલું ઉઠી જવાનું મનીષ મારા કરતાં વહેલા જ ઉઠી જાય પછી હું ઉઠું હે આ તો લીધું છે તો ચાલો હવે અમે ચાય નાસ્તો કરી લઈએ નહીં મનીષ ચાલો ચાય નાસ્તો થઈ ગયો રેડી તો હવે આપણે ચાય નાસ્તો કરી દઈએ ચાય નાસ્તો થઈ ગયો છે ને હવે થોડીક વાર બેસવાનું ફોન લઈને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવાની હે મનીષ થોડીક વાર કહું ફોન જોવાનો એમને રીલ્સ જોવાની ઇન્સ્ટાગ્રામમાં હા ચાય નાસ્તો કરીને થોડીક વાર બેસીએ ફોન લઈને થોડીક રીલ્સ જોઈએ પછી મનીષને જવાનો ટાઈમ થાય પછી મનીષે જવું પડે હું કરું ઘરનું કામ પછી મનીષ જશે નોકરીમાં થઈને હું કરીશ ઘરનું કામ 10-10:30 વાગે એટલે પછી 11 વાગે શાકભાજીવાળા ભાઈ આવે પછી શાકભાજી લેવાનું જતા સુધી ઘરનું કામે થઈ જાય પછી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય કપડાં મારા ધોવાઈ ગયા છે અને છાયા તડકા જેવું છે વરસાદ આવે એવું તો છે નહીં કપડાં ધોવાઈ ગયા અને કપડાં સૂકવી પણ નાખ્યા છે બીજું કામ હવે હું કરીશ મનીષ રેડી થઈ ગયા છે ઓકે તો મનીષને જવા ટાઈમે પાણી પીવું જ પડે ગમે ત્યાં હું આવું એટલે મને બોલાવે પાણી દે હે વેરી ગુડ ઠંડુ નથી ને વધારે ઠંડુ હે તમારે તો ઠંડુ પીવાનું ગમે છે ને એવું છે ચલો ઓકે તો મનીષ જઈ રહ્યા છે આજ તો મનીષ ઘરે હતા આરામ કરતા હતા મેં તો કપડાં ધોઈ નાખ્યા હતા હે ચાવી નથી લીધી કેવા હશે ખબર નથી પડતી એટલે વાહે પછી મારે એ કને રહેવું જ પડે એ જાય નહીં તતા ઉધી જો પોતે તો પગથિયું ઉતરી ગયા છે જો તમારી ચાવી સાંભળ્યું આજે તો બહુ ગરમી છે ઓકે બાય બાય તો મનીષ તો ગયા
આમાં નીચે માલિક રહે છે ને મકાનવાળા, એ છે દાદા. દાદા પણ રોજે મંદિરે જાય. જુઓ હાથમાં નનકી ટબુડી છે ઘીવાળી. અમારી શેરી હાવ એટલે હાવ શાંતો, કાંઈ શેરી મગજમારી જ નહીં. તો ચલો હું હવે બાકીનું કામ કરી લઉં. મનીષ તો ગયા, નાઈ તો લીધું જ છે. ઘરકામ થોડું ઘણું બાકી છે, હવે એ ખતમ કરું. તમને હું મળીશ પછી. ગયા છે નોકરી ઉપર ને હું તમને કોકને મળાવું છું. જોજો હું ઘરે એકલી નથી, ભેગી મારી અનુડી પણ છે. કેવી સૂતી છે આરામથી, કાંઈ ટેન્શન? અનુ જાગે છે કે સૂતી હો? જો એમ તો જાગે છે રી નહીં. રાતે તો ખબર નહીં ક્યાં જાય છે, પણ દિવસના સવાર પરમાં અમે અમારો દરવાજો ખોલીએ એટલે ઈ તો હોય ડાયરેક્ટ દરવાજો ખોલે ભેગી મ્યાઉ. મારા ભાઈ આવી ગયા છે, હું લઈ આવું શાકભાજી. વિડિયો તો બનાવ્યા જેવો હોય ને ત્યારે નાખતા બાગતા ની અંદર નાખે. ફેમસ થઈ જાય, ફેમસ થઈ જાવ. હા તે ફેમસ થઈ જાય છે અમારા ભેગે ભેગે તું એ હો. નાખતા બાગતા ની વિડિયો. ના ના નાખવા જ પડે ને. હા હું તો YouTube માં નાખી દઈશ. હે ભાઈ? ના ના. ઉતારો વિડિયો. વિડિયો ઉતારો. ગાંધીજી બાપુ આવી. ઓહો સવાર સવાર પોરમાં મસ્ત મજાની કોમેડી થઈ ગઈ છે. હે ભાઈ? તમારે તો કેટલાય ગ્રાહક ધકતા હશે ને આવા, કોમેડી થઈ જતી હશે ને. ભાજી લઈ આવી છું. શાકભાજીમાં મેં છે ને ટમેટા તો બીજા વધારે પડ્યા જ છે. મરચાં મસ્ત હતા, મોરા એવા થોડાક તીખા, તો મરચાં થોડાક લીધા છે. ફુલાવર લઈ લીધી છે. આજે શાકભાજીમાં બનાવવાનું છે ફુલાવરનું શાક. માસીબા આવ્યા છે. રાધે રાધે, જય માતાજી. સારા એવા આશીર્વાદ મળી ગયા છે માસીબાના. માસી કહેવાય ને, એમના આશીર્વાદ મળી ગયા છે. તો વર્ષમાં એકવાર અમારી શેરીમાં આવે પૈસા લેવા માટે. તો હું તો ઉપર રહું એટલે એ નીચે મકાન માલિક હોય ને એમના કને પૈસા લેવા જાય, પણ મને ખબર પડે કે આવ્યા છે એટલે હું મારી રીતે જ એમને પૈસા લેવા જાઉં. તો આશીર્વાદ ખૂબ સારા છે મને. છે કચરા પેટીવાળા ભાઈ આવ્યા છે કચરો લેવા. જો ત્યાં કને અમારે અહીંયા કને રોજે આવે ગાડી કચરાવાળાની. કચરો તો હું નાખી આવી છું અને મેં શાક બનાવી લીધું છે, ચડી રહ્યું છે, વઘાર્યું છે આજે. ઓહો ફુલાવર મિક્સ શાક છે, ટમેટા ફુલાવરનું. થાકી ગઈ હું તો, પગથિયું ચડીને થાકી ગઈ. 1-2 વાર ઉતરવાનું થાય ને તોય. તો રોટલી બાકી છે, તો હવે હું બનાવીશ રોટલી. જમવાનું બની ગયું છે. જમવામાં રોટલી બનાવી છે ગરમા ગરમ. પછી બટેકાની એકદમ કોરી ભાજી બનાવી છે. ને આમાં છે મિક્સ શાક, ફુલાવર, ટમેટા, મરચાંનું. એ પણ કોરું જ છે, રસાવાળું નથી બનાવ્યું. ને આ બાજુ છે મારી હનુડી, એ પણ આવી ગઈ છે. દૂધ પીવા માટે. તો હવે એને દૂધ પાવાનું છે, પછી અમારે જમવાનું છે. તો જમવાનું છે ને હું રૂમમાં રાખું છું. અને મનીષ પણ આવી ગયા છે. ગરમી બહુ છે તો જુઓ કુલર ચાલુ કરીને બેસી ગયા. ગરમી બહુ હે હે? હા આજ તો બહુ ગરમી છે. હા વરસાદ આવે તો સારું, જરૂર જ છે. તો હાલો જમવાનું બની ગયું છે, તો જમી લેશી અમે. હે જમવાનું બની ગયું છે. 1-1.5 વાગે આજ તો મોડું થઈ ગયું નહીં? આજ તો મનીષને પણ આવવાનું મોડું થઈ ગયું, 1:30 વાગી ગયો છે. આનુને દૂધ પાઈ પછી અમે લોકો જમી લઈએ. બચ્ચા તો ભૂલાઈ ગયા લે, અહીંયા પડ્યા રહે. હેલા મરચા તો તેદી ભૂલી ગઈ હતી ને, હું જમવા બેઠા તો મરચા રાખવાનું જ ભૂલાઈ ગયું હતું. તો આએ કીધું એમને એમ પડ્યા હશે. આ જો આએ વાટ જોઈ રહી. મ્યાઉ મ્યાઉ મ્યાઉ. હન્નુ
સવારે પણ વેલી વેલી આવી ગઈ હતી, અત્યારે પણ વેલી વેલી આવી ગઈ છે. અમે ચાય પીએ એના પહેલા તો ઈ આવી જાય, દરવાજો ખોલી એટલે ડાયરેક્ટ મ્યાઉ, એટલે પેલા એને દૂધ પાવાનું, પછી અમારે ચાય નાસ્તો હોય ઈ આવે એટલે. ફ્રીજમાંથી અત્યારે અમે દૂધ કાઢ્યું છે, પણ ઠંડુ તો એ પીતી જ નથી, એના માટે મારે ગરમ કરવું પડશે. નહીં હન્નુ, બીજા ઘરે તને આવું દે કોઈ? ગરમ ગરમ દૂધ કરીને આપે હે કોઈ? આજ તો રાતથી આવી ગઈ છે હો અનુડી, રાતથી ઘરે જ છે. તો અનુને દૂધ આપી દીધું છે. મનીષ પણ બેસી ગયા છે જમવા, હું પણ બેસી જાઉં. કચુંબર લેતી આવું બનાવીને, કચુંબર બાકી છે હજી તો, ડુંગળીનું. તો હાલો હવે અમે જમી લઈએ. તો બાય. જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય, લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. બાય બાય.